નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે 2 ડિસેમ્બરના રોજ ટેટ મિત્રો દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીમાં જે કાંઈ ભરતી બાબતે જે કાંઈ રજૂઆત કરી છે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે. મિત્રો, તો તમે ઇમેજમાં જોઈ શકો છો મિત્રો કે આપણા ટેટ મિત્રો દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે ગાંધીનગર જઈને, જેમાં તેજસભાઈ હોય કે શકુંતલાબેન હોય કે બીજા અન્ય સાથી મિત્રો હોય તો તેમના દ્વારા રૂબરૂ જઈને વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીમાં સરકારના કયા પ્રમાણે જે ક્રમિક ભરતી કરવાની વાત ચાલી રહી હતી એ અનુસંધાને આ મિત્રો ગાંધીનગર રૂબરૂ જઈને શિક્ષણ મંત્રીને એક આવેદનપત્ર આપેલું છે કે તમે જે કાંઈ અત્યારે ચાલી રહેલી વર્તમાન ભરતીમાં ભરતી ક્રમિક થાય, જેમ કે સૌપ્રથમ 11-12ની, ત્યારબાદ 9-10ની, 6-5ની, 6-8ની અને 1-5ની આ રીતે પ્રોસેસ પૂર્ણ થાય એ માટે રજૂઆત કરવામાં આવી હતી. બીજું કે આ તમામ પ્રોસેસ ટૂંકા સમયમાં એટલે કે જલ્દી આ ભરતીની પ્રોસેસ પૂર્ણ થાય એ માટે પણ આ મિત્રો દ્વારા ગાંધીનગર જઈને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને રજૂઆત કરી હતી. તો દરેક મિત્રોએ આ રીતે પોતપોતાની જે કાંઈ ટીમો હોય કે ટેટ મિત્રો એક ગ્રુપ બનાવીને સતત ને સતત જો ગાંધીનગર આ રીતે રજૂઆત કરતા રહીશો મિત્રો, તો ચોક્કસ આપણી આ જે કાંઈ ભરતી ચાલી રહી છે તે ટૂંકા સમયમાં આ ભરતીનો નિવડો આવી જશે મિત્રો. તો જે કાંઈ આવેદનપત્ર આપ્યું છે તે જોઈએ મિત્રો. હાલમાં શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આપણે જોઈ શકો છો કે તેજસભાઈ મરજટિયા અને સાથી મિત્રો દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને એક આવેદનપત્ર વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી અંગે આપવામાં આવ્યું છે આ 2 ડિસેમ્બરના રોજ. તો આપણે જોઈએ મિત્રો પૂરી માહિતી. તો વિષયની વાત કરીએ મિત્રો તો જાણીએ કે ધોરણ 9-12 શિક્ષણ સહાયક, 1-8માં વિદ્યા સહાયકની ભરતી ક્રમિક ઝડપી પૂર્ણ થાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે મિત્રો. તો આપણે જાણીએ કે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા 24,700ની ભરતી જાહેર કરેલ છે, જેમાં શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની ફોર્મ ભરવાનો સમય પણ પૂર્ણ થયો છે. તો આપ સાહેબને રજૂઆત કરીએ છીએ કે આ ભરતી ક્રમિક રીતે કરવામાં આવે. તો જાણીએ આગળ મિત્રો. જેમ કે શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12, માધ્યમિક 9-10, ઉચ્ચ પ્રાથમિક 6-8, પ્રાથમિક 1-5 આ રીતે ક્રમશઃ કરવામાં આવે તો કોમન ઉમેદવારો રિપીટ થતા અટકે, તેમજ વધુમાં ઉમેદવારોનું શિક્ષક બનવાનું જે કંઈ સપનું છે તે પૂર્ણ થાય. સાથે જ જણાવવાનું કે અમે ઉમેદવારો છેલ્લા 2 વર્ષથી સ્વપ્ન સાકાર થાય એ માટે મીટ માંડીને બેઠેલા છીએ અને ક્યાંક ભરતીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહેલ હોય તો આ ભરતી પ્રક્રિયામાં આડે આવતી તમામ અડચણને તાત્કાલિક દૂર કરીને આ ભરતી ઝડપથી આગળ વધે અને ક્રમિક પણ થાય એ માટે આ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે મિત્રો. તો વધુમાં જાણીએ કે વધુમાં જણાવવાનું કે અંદાજે 1200 આચાર્ય, 5,700 જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ડિસેમ્બરના અંત સુધીમાં આ પૂર્ણ થશે. તેથી તેમની જે કાંઈ ખાલી જગ્યા પડેલ હોય તો એ ખાલી જગ્યાને ચાલુ ભરતીમાં સામેલ કરવામાં આવે, જેથી તમામ ઉમેદવારોને આ ભરતીમાં શિક્ષક બનવાની તક વધુ મળે. એટલા માટે આ રજૂઆત કરવામાં આવી છે. બીજું કે ઉપરોક્ત બાબતે આપની કક્ષાએથી યોગ્ય નિર્ણય અમને મળે એવી અમે ઉમેદવારોએ લાગણી અને માંગણીને ન્યાય આપશો એવી નમ્ર વિનંતી. આ રીતના
શિક્ષણ મંત્રીને 2 ડિસેમ્બરના રોજ ટેટ ઉમેદવારો દ્વારા રૂબરૂ જઈને આ અરજીપત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું છે મિત્રો. તો તમે જોઈ શકો છો. તો આ રીતના ટેટ ભરતીની પ્રોસેસ ક્રમિક થાય, ઝડપી થાય એટલા માટે આપણા મિત્રોએ સતત ને સતત રજૂઆત કરતા રહે છે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરતી બાબતે, એ આપને માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો. આ ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. આપણે ટેટ ભરતીને લગતી જે કાંઈ ડેલી અપડેટ હોય મિત્રો, એ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.